યુદ્ધનું સંકટ એ બે દેશ કે ત્રણ દેશ વચ્ચે નહીં પણ આખા વિશ્વમાં ધીરે ધીરે તેની અસર વર્તાઈ રહી છે અને તેમાં કહી શકીએ કે એવામાં કોઈ સંદેહ નથી, ભારત પણ બાકાત નથી, પણ તૈયારીઓ જો સારી હોય તો તેનાથી ઓછું નુકસાન થઈ શકે, બચી શકે છે। તો કેટલીક અપીલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે અને એ આપને બિગ વોલ પર બતાવી રહ્યા છે। સરળ શબ્દોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે શું અપીલ કરી અને તેની પાછળનું કારણ શું છે। આજે બીજી વાર અપીલ કરવામાં આવી કે પેટ્રોલ ડીઝલનો તમે ઓછો ઉપયોગ કરો। આ અપીલ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અને તેનું કારણ શું છે? તો કારણ છે ભારતનું એક વર્ષનું ક્રૂડ બિલ જે છે તે 14 લાખ કરોડ રૂપિયા થાય છે। આપ વિચાર કરો, એક વર્ષનું જે ઇમ્પોર્ટ છે તે 14 લાખ કરોડ રૂપિયાનું એ ક્રૂડ ઓઇલ જે છે તે ભારતમાં આવે છે અને જો તેનો ઉપયોગ ઓછો થાય તો તેનાથી જે ઇમ્પોર્ટ માટે જે વપરાતી રકમ છે તેમાં ઘટાડો આવી જશે। ત્યારબાદ વાત કરીએ બીજી અપીલ જે કરવામાં આવી છે અને તે છે એક વર્ષ સોનાની ખરીદી ના કરો। આ કહેવામાં આવ્યું છે પીએમ મોદી દ્વારા કે એક વર્ષ સુધી બને તો સોનાની ખરીદી તમે ન કરો અને તેનું કારણ જે છે તે ગત વર્ષે ભારતે 721 ટન સોનું આયાત કર્યું હતું અને આ સોનું જે આયાત કરવામાં આવ્યું હતું ને તેના કારણે થાય છે શું? તો તેની સીધી જે અસર છે તે આપણા ઇકોનોમિક્સ પર પડતી હોય છે, અર્થતંત્ર પર પડતી હોય છે અને આ સમય એવો છે જ્યાંથી બને એટલી વિદેશી હુંડિયામણથી આપણે તેને ઓછું કરી શકીએ। અપીલ નંબર 3 એ શું છે? તો ખાતરનો ઓછો ઉપયોગ કરવામાં આવે, કારણ કે ખાતર અને એમાં પણ ડીએપી જે ખાતર છે એ તમામ જે ખાતર તેમાં મહત્વપૂર્ણ જે ઇમ્પોર્ટ વધારે થાય છે, વિદેશમાંથી આવતું હોય છે અને એટલા માટે કરવામાં આવી છે કારણ કે એક વર્ષમાં વિદેશથી 18 અબજ ડોલરના ખાતરની ખરીદી કરવામાં આવી। આ એક વર્ષનો આપણે હિસાબ આપી રહ્યા છે કે કેટલી ખરીદી થઈ રહી છે। અપીલ જે ચોથી કરી છે ને તે એ તમામ નાગરિકોને કહેવામાં આવ્યું છે જે અત્યારે ટ્રેન્ડ ઊભો થયો છે વિદેશી જે ડેસ્ટિનેશનનો, વેડિંગ ડેસ્ટિનેશનનો, તે પછી વિદેશ યાત્રાઓ જે રીતની વધી રહી છે તે બને તેટલી ઓછી કરો અને વૈકલ્પિક ઉપયોગ જે છે ભારતનો તેમાં અલગ અલગ ટુરિઝમનો ત્યાં કરી શકો છો। કારણ એ જ આપવામાં આવ્યું છે કારણ કે ભારતીયોએ વિદેશ યાત્રા પાછળ જુઓ કેટલો ખર્ચો કર્યો, 4 કરોડનો ખર્ચો વિદેશ યાત્રા પાછળ કર્યો છે અને આ રકમ વિદેશમાં જાય છે અને તેના કારણે બને તો 4 લાખ કરોડનો ખર્ચો। આપ વિચાર કરો, 4 લાખ કરોડનો ખર્ચો જ્યારે થાય તો પછી તેની અસર થતી હોય ને આ રૂપિયો જો ભારતમાં રહે તો ફાયદો જે છે તે ભારતના અર્થતંત્રને થાય। અપીલ નંબર 5, ખાદ્ય તેલનો ઓછો વપરાશ કરો। જે ફૂડ માટે જે વપરાતું ઓઇલ છે તેનો બને તો ઓછો ઉપયોગ કરો। જ્યાં લાગે ત્યાં કટોકટી કરી શકાય એમ છે। છેલ્લા એક વર્ષમાં ભારતે 1,61,000 કરોડ 1,61,000 કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ મંગાવ્યું છે, ઇમ્પોર્ટ કર્યું, કારણ કે એટલી ડિમાન્ડ છે અને તેની સામે પુરવઠો ઉપલબ્ધ કરવો એ સરકારની નૈતિક જવાબદારીમાં આવે છે। તો બને એનો ઉપયોગ ઓછો થાય તો પછી ઇમ્પોર્ટ પણ ઓછું થઈ શકે છે। તો આ મહત્વપૂર્ણ 5 કારણ છે, અપીલ કરવામાં આવી છે ખુદ પીએમ મોદી દ્વારા, જેનું ધ્યાન રાખવાની એ જરૂર છે, સમજવાની પણ દરેક નાગરિકની નૈતિક ફરજમાં પણ આવે છે તેવું સમજી શકાય। છેલ્લા